કે પીર લીલા પીળા તારાને જા પર કે લીલે તે ઘોડે પીર પાઠે પધારે લીલા પીળા તારાને જા પર કે. હે સંપાબેન, તમે તો ધૂળઝારા કરવા માંડ્યા લાગો છો. આવી ગઈ છે માગણ મહિનો. હમણાં કાંઈક ને કાંઈક લઈને જાય. સંપાબેન ઓલું છે, સંપાબેન ઓલું છે. અહીંયા તો મેં દુકાન ખોલી છે કઈ. આખી હેર બેન તો મને એમ થયું કે લાઈન ધૂળઝારા કરી નાખું. તમારે તો કઈ ઉપાધિ ન હોય ને, તમે તો બબે ત્રણ ત્રણ વડે ધૂળઝારા કરો. તમાર ઘરે ક્યાં ઉપાધિ હોય ધૂળઝારાની? કોણે કીધું સંપાબેન અમે બબે ત્રણ ત્રણ વડે ધૂળઝારા કરી? અરે અમે તો અઠવાડિયે બધું સાફ કરીએ એટલે બહુ અમે ધૂળઝારા ન થાય. એટલે હું છે ને હું વરહે એકવાર હારાથી પાછા ધૂળઝારા કરી નાખું. બાકી અમારે તો કાયમ ડબડા ને એવું બધું લુહાતું જોઈએ રસોડામાં ને એટલે અમારે ધૂળઝારાની એટલી બધી તમારે જેટલી જરૂર ન હોય. જો હું ઓલું લેવા આવી છું, ઓલો બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ ન થાવતું ઈ હોય તો આપો ને. અમારા ઘરે જો મહેમાન આવે છે ને તો અમારે બાથરૂમ કહું પડે એવું થઈ ગયું છે. અને મારે કાલે જ પૂરું થઈ ગયું. હું લેવા જાઉં કરતી હતી, કઈ વારો આવ્યો નહીં. અને મહેમાન આવે છે એટલે સાફ કરવું પડે. નકર એમ કે આ ચબાઈ કેવી ગંધારી છે. અરે સવિતાબેન, મારે ક્યાં ઈ લિક્વિડ છે? મારે પૂરું થઈ ગયું. મારે ક્યાં લેવા જવાનો વારો આવ્યો નથી. હું તમારા ભાઈને કેદુની કહું છું, હાલો મારે પેલા બજારમાં માં થોડું ઘણું સામાન લેવાનું છે, પણ ઈ કઈ આવતા નથી, મેં કઈ લીધું નથી, એટલે મારા પાસે નથી. ઓ સવિતાબેન, નકો તો હું તમને દઈ દઉં. ઓ સંપાબેન, ખોટું હું બોલો છો? કાલે જ તમે ઓલા વાનવાળા પાસેથી નો લીધું લાલ લિક્વિડ? હા, જો મને ભૂલાઈ ગયું, મેં કાલે જ લીધું કા. તમને ઈ ધ્યાન હોય મેં હું લીધું હું ન લીધું કા. તો કાલે જ તમારે ન લઈ લેવાય, તમારે પતી ગયું તું તે. મારા પાસે પૈસા નહોતા. તમારા ભાઈ કાલ છે ને બધું લઈને વહી ગયા હતા, બટું અને એવું. મારા પાસે પૈસા હતા ને મારે કેમ લેવું? કોઈ પાસે થોડા પૈસા માગી લેવાય છે કઈ? એવું તો બધું માંગો છો, પૈસા માંગવાનું હું વાંધો? પછી પૈસા પાછા દઈ હવો. ઓમ બીજી વસ્તુ તમે કઈ કોઈ દેતા નથી કહીએ. હા, પણ અટાણે તો લિક્વિડ લાવો, પછી તમારા ભાઈ પાસે પૈસા લઈ આવે. તમને જેટલું વાપરવું છે ને એટલું પાછું એમાં ભરીએ દે. પાછું છે ને લિક્વિડ જ ભરજો, પાણીનું ભરીને દઈ જતા ને. ઓલી વખતે ઠોસરા ધોવાનું લિક્વિડ તમે લઈ ગયા હતા તો એમ કહેતા સંપાબેન હું લઈને તે તમને ભરીને દઈ જાય. તે દેવા આવ્યા તો નકરો પાણીનો બખો હતો, એમાં મારું લિક્વિડ બગાડ્યું હતું. અરે સંપાબેન, વાત નહોતી કરી. મારી સિંકી ન્યા રમતી કઈ પૂગી ગઈ છે ને તો એને પાણીનું ભરી દીધું. પછી સિંકો અરરો આ તો સંપાબેનનું લિક્વિડ એને બગાડ્યું છે, શું કરું? પછી હું તમને એમને દઈ ગઈ. મારે કાંઈ લેવા જવાનો વારો પછીનો આવ્યો જ નથી. હું જો હાબુ વાપરું છું, નકર તો ન દઈ જાવ તમારે લિક્વિડ તમને. તમાર સિંકી હર વખતે બહુ વહણીની થાય છે, બધી મારું વસ્તુ બગાડ નાખે છે. આવું ભારે લિક્વિડ લઈને આવું છું. હું પૈસા નહીં હોય એના ઘરમાં? પૈસા તો હોય પણ આને લેવું ન હોય. જ્યાં લગી માગીને હાલતું હોય ને ત્યાં લગી લે નહીં કાંઈ. આ ઝારા ખેરવાની હાવણી તો હારી શું સંપાબેન? મારે તો હું ઝારા કરું તે લઈ જાવી જો અહીંથી. એ સવિતાબેન, આમાંથી છે જરાક જ વાપરજો. આખી બોટલ ક્યાંક ઠલવી દેતા નહીં, પછી સિંકીના બાના દેહો. એ ના રે ના, એમ તો મને વાપરતા આવડે, ટીપુ જ નાખાય. અને સિંકીના આ વખતે છે ને અડવાઈ નહીં દઉં. હે સંપાબેન, તમારે ધૂળઝારા ખેરે જાય ને પછી આ તમારે હાવણી મને દેજો. હું થોડાક ઝારા થઈ ગયા છે ને તો લઈ લઉં, એટલે મારે ઘર સાફ થઈ જાય ને. એક કામ કરો, મારું આખું ઘર તમે લઈ જાઓ, એટલે મારે શાંતિ ને તમારે શાંતિ. ઘડીને ઘડી કઈ વસ્તુ માંગવા ન આવે ને. એવું ન હોય, આ તો આપણે પાડોશી કહેવાય ને, પાડોશી ધર્મ પેલા હોય. સારું હાલો, હવે હું જાઉં બાથરૂમ સાફ કરી નાખું, નકર મહેમાન આવી જાય હમણાં. કેવી વહરી બાઈ છે, બધું માગીને જ વાપરું. હાલો હવે અંદર પાણી છે ઈ પતાઈ દઉં, નકર આ પાછી કઈક દેખી જાય ને તો માંગવા આવશે. એ સાંભળો છો, તમને કહું છું. એ આ માણાને ફોનમાં હોય ને એટલે કોઈનું સાંભળે નહીં. આય તમને કહું છું, સાંભળો નહીં. હા બોલ ની, શું કામ છે તારે બરાડા નાખતી તે? એ આ ઘઉં દરાઈ આવો. બે દી થયા કહું છું કે લોટ પૂરો થઈ ગયો છે, ઘઉં દરાઈ આવજો. પણ કોણ દરાવા જાય? આ તમારો ડોહો ઓલા બાજરાનો લોટ ખાઈ તો મને કબજિયાત થઈ ગયું. તને કબજિયાત થઈ ગયું એમાં હું શું કરું? હું કરું એટલે હું આ દરાઈ આવો એટલે એક રોટલી થાય ઘઉંની. બાજરાનો મારે નથી ખાવો હવે. તે તારે નો દરાઈ આવાય મને કહેતી તે? ના રે ના બાપા, ન્યા કે એટલો લોટ ઉડે. મારો મેકઅપ ખરાબ થઈ જાય ને લોટ ઉડી. હા, ઓમ તો તમે મેકઅપ વગરના બહાર જાવ ને તો તમારાથી માણા બધાય બી જાય. સુડેલ જેવું લાગો મેકઅપ વગરનું તો. કાંઈ નહીં, લાય એમ કહું છું દરાઈ આવું. દૈણા અમારે ધરાવા જવા, બકાલા અમારે લેવા જવા, દૂધ અમારે લેવા જવા. તો આ બાયુને લઈ આવ્યા છે શું કામ લગ્ન કરી? હજી નોલી બેગ આવી છે ને ઈ જોઈ લઉં કેવી કાવી છે. હારી આવી હોય તો રાખો, નકર તો રિટર્ન કરવી જોઈએ ને. આવી છે તો બહુ હારી લે, બધી કે મસ્ત ટકાટક આવી હો. એ સંપાબેન, ક્યાં ગયા છે? આ દેખાતા નથી તે. લે આ સૌલી તો પાછી કઈક લેવા આવી ગઈ લાગે છે. અને આ મારી સુટકેસ ભરશે તો લઈ જાહે. એમ કે એકમાં ભાઈ છોકરીને લગન છે એટલે આવો તમારી સુટકેસ. હું એની લઈ આવી તો આ મારી લઈ જ જાહે. હવે ઉપર મૂકવા જાય તોય
લે સવિતા ભાભી તમે કેમ બહાર ઊભા છો સંપા નથી આ હેરો હાલ લોટ ધરાવીને આવ્યા નકર તો 2 કલાક કરે લોટ ધરાવવામાં હવે તો વગર કીધે દરવાજો ખોલવો જોઈએ આ તો સંપર્કભાઈ તમે આવ્યા ને એટલે ઊભી રહી પાછી બોલાવું છું નકર તો હું વઈ જવાની હતી નો ખોલે થોડું અહીં કે ઊભું રહેવાય હા તે વઈ જાની મેં કે તને કંકોત્રી લખી છે મારી ઘરે આય તું નહીં આય મારું કઈ કામ નહીં હોતરે લે આવવાની સવિતાબેન આ કયું ની દરવાજે ઊભી હતી સંપાબેન તમે તો બહુ વાર લગાડી આવતા આ એ તો જરાક સંડાસ વેતી ને એટલે વાર લાગી માર ખાંડ જોઈ છે ખાંડ આપો ને મહેમાન આવ્યા તો સા કરવી છે એ ખાંડ તો મારે પતી ગઈ છે માન્ય નથી ખાંડ આ સંપકભાઈ 5 દી પહેલા તો 5 કિલો ખાંડ લઈ આવ્યા હતા એટલી બધી તમે ખાંડ પૂરી કરી નાખી એ અમે ખાંડથી નાઈ કે ગમે કરી એમાં તમારે એવું બધી પંચાયત ન કરાય કોકના ઘરની એ સંપા ડબરો લેની મારો હાથ દુખવા માંડ્યો એ તમે ઘડીકવાર મૂંગા મરોની આયા બે બાઈ વાત કરે તો વેસમાં ડબકા તોરો આ સંપકભાઈ તમારે બહુ આડું બોલવાનું ટેવ અહીંયા અમે બે વહીવટ કરી છે એ અમને પૂરો કરવા દ્યો ની એ મારા ઘરવાળાને કઈ કેતી નો ઈ હું ગમે ઈ કહું તારે કઈ નહીં કહેવાનું કાંઈ તું તો મારી ઘરેથી બધું લઈ જાશો અને હું તારી ઘરે માંગવા આવું તે તને આ લાવીશ 2 દી પહેલા હાબુ પતી ગયો લેવા આવી હતી તે હું લેવા આવું છું તું નથી લેવા આવતી હમણાં થોડી વાર પહેલા લિક્વિડ લઈ ગઈ હવે પાછી ખાંડ લેવા આય અહીંયા હું મે ફેક્ટરી ખોલીશ બધી વસ્તુની તને દીધા એ સંપા ડબરો લેની એ મૂંગા મરો મૂંગા અહીંયા કેવડો વહીવટ આલે છે ને તમે ડબરાની પથારી ફેરવો છો પાડો સાઈરે વેવા રાખવો હોય ને તો હપીલ દેવાનું હોય અને જી માંગવા આવે ને દેવાનું હોય આવી રીતે ન કરવાનું હોય એ પાડો સાઈરે માં બધા એરે સારું પડે છે તારે એરે મારે હવે વેવા નથી રાખવો મારે તો બધા પાડો સાઈરે તો વાત કે એવા છે ઓલા કાંતા બામ નથી ત્યાં તો બહુ વેવા છે જરીક રાંધું હોય ને તા મને દઈ જાય હું જરીક રાંધું ને તા એને દઈ આવ પણ મારે તારી એરે હવે કોઈ વહીવટ નથી રાખવા હા તો મારે પડે તારે પડે એવું નથી મારે બધા એરે પડે છે હું જરીક લેવા જાઉં તો બધાય મને આપે આલ્યા લઈ જાવ એમાં શું હોય અને તું તો મારી ત્યાંથી બધું લઈ જાશો ને મને જ નથી આપતી હા તો હજી ઓલા સુટકેસ વ્યવહાર બાકી છે ને ઈ એકવાર પતાઈ દે ને પછી જ વ્યવહાર બંધ તા લગીને હું નહીં ભૂલું સંપા તું ડબરો લે મારો હાથ દુખવા માંડ્યો છે ભાંગી જાહે મારો હાથ નીચે મૂકી જાની પણ ડબરો ન્યા કોણ કેસે પકડીને ઉભો તમે જાવ રૂમમાં મે બાઈ વ્યવહારમાં ઉભા રહ્યો માં સંપકભાઈ પણ બાઈઓ ઘેલા છે એટલે અહીંયા નહીં ઉભા રહ્યા જાવ તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો એ મારા ઘરવાળાને કઈ કહેતી નહીં તારા ઘરવાળાનું કર પછી મારા ઘરવાળાનું કેવા આવજે તારા ઘરવાળાને તે નોકર રાખ્યો છે સોની સંપકભાઈ તું કે ને એમ જ કરે છે કે તાર ઘરવાળો નોકર છે જોની કસરા પોતા કરતો હોય મારા ઘરવાળો ઈ તો નથી કરતો અરે મારા ઘરવાળાને તો રાજકુમારની જેમ રાખું રાજકુમારની જેમ જી માગે નહીં દઉં તારી જેમ ન હોય વળકે ને ઝડકે આ જોઈ તારો રાજકુમાર ગુંડો લાગે છે ગુંડો સોખો તું છે તાર ઘરે જા આટા લપ કરમાં આપણો બધો વ્યવહાર બંધ બધો વ્યવહાર હજી બંધ નથી ઓલો સુટકેસ વ્યવહાર બાકી છે ઈ પેલા પૂરો કરજો પછી આપણો વ્યવહાર બંધ થાય સુટકેસ નથી એટલે તમને ન થવા દીધી તોય સુટકેસ વ્યવહાર રાખવાસ અન્ય ડબ્બામાં હું વજન છે અને ઓલું વૈસમાન બોલે રાખે સંતા ડબોલે માય કાંગલા જેવા હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ કરવાનું પણ ભૂલતા